ઇન્સ્ટાગ્રામ માં આપડે થઈ ગયા 10K થઈ ગયા છે ભાઈ 10K થઈ ગયા છે દીદી શું બનાવ્યું અમારે રવિ હાટું દાળ ફ્રાય પછી પાપડ ભાત સલાડ રોટલી અને આ રવિ માટે સ્પેશિયલ સેલિબ્રેશન માં ગુંદી આમ ખબર કો માટે ચા પીએ ને વાર તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ ને આપણે ઘણા સમય પછી પાછો વ્લોગ લઈને આવીએ છીએ અને સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે આજે અને આપણે વ્લોગની શરૂઆત કરી છે રવિના ઘરેથી કારણ કે રવિના ઘરે કોઈ છે નહીં એના મમ્મી પપ્પા બહાર ગયા છે અને જમવા આવવાનું છે મારા ઘરે તો હું એને તેડવા આવ્યો છું તો આજે રવિને ખવડાવવાનું છે કાકરાની કઢીનું શાક ખાવું ને કાકરાની છાશ અને આજે રવિવાર છે તો કંઈક નવીન કરવાના છે અમે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી ઇન્ટ્રો તો આપણે દેવાની જરૂર નથી સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી આમાં બધું ને ભૂલાઈ જતું હોય બધું ઘણા ટાઈમ પછી પાછું બનાવતા હોય ને એટલે મહિનો દી થઈ ગયો વ્લોગ નથી નાખ્યો ને આજ પછી શરૂઆત કરી ગાઈસ ઘરે આવી ગયા છે રવિને અમે બે જમવા અને દીદી જો જમવાનું કાઢે છે દીદી શું બનાવ્યું અમારે રવિ હાટું દાળ ફ્રાય પછી પાપડ ભાત સલાડ રોટલી અને આ રવિ માટે સ્પેશિયલ સેલિબ્રેશન માં ગુંદી અને અમે જો ભાઈ રવિ કઈક બતાડે છે તમને ઇન્સ્ટાગ્રામ માં આપણે થઈ ગયા 10K થઈ ગયા છે ભાઈ 10K થઈ ગયા છે તો તમારો બધાનો થેન્ક યુ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં 10K થઈ ગયા છે અને વિડીયોમાં રિસ્પોન્સ પણ તમારો બધાનો સારો છે આપણા રેસીપીના વિડીયોમાં અને ખાસ અમારે થેન્ક યુ દીદીને કહ્યો તમે દીદી આપણે ઇન્સ્ટાગ્રામમાં 10K થઈ ગયા બે મને પગે લાગો પગે થોડું લાગવાનું હોય તો એમાં થેન્ક યુ કહેવાનું હોય હું તમારી મોટી બેન છું પણ મોટી બેન છે તો અમારા રવિભાઈ જો ક્યારનો જોવે છે થઈ ગયા ને તો આજે શું બનાવશું નહીં આજ કંઈક કરી નાખીએ ને 10K સ્પેશિયલ તો આજે કંઈક અમે વિડીયો બનાવશું બે ભાઈ ત્રણેય હું દીદી ને રવિ કંઈક બનાવશું જમવાનું ને કેવું કંઈક કોમેડી નાખશું એકાદું કેવું મસ્ત મજાનો વિડીયો નાખશું તો ચાલો જમી લઈએ અને જમવાનું આપણે બેસીએ એટલે તમને બતાવો સરસ મજાનું જમવાનું બનાવ્યું દીદીએ દાલ ફ્રાય ને રાઈસ અને ભેગી રોટલી દેશી તો જમવામાં છે જો આપણે દાલ ફ્રાય રોટલી રાઈસ અને છાશ અને રવિભાઈ સાચું બોલો સરસ કયો અમારા દીદીના હાથની રસોઈ કેવી લાગી એક નંબર હાલો થેન્ક યુ કહી દે કે 10K થઈ ગયા પાર્ટી લે હજી તો હાઈન ના લેવાની પાર્ટી લે ટેસ્ટ કરું છું હાલો ભાઈ પાર્ટી શું છે કેની પાર્ટી 10K પણ YouTube માં હો કે થવા દિયો પછી પાર્ટી દે અમાર થઈ ગયા એ અમાર થઈ ગયા કા થઈ ગયા ને હા. સાંજે દીદી સરસ મજાનું ભાઈ જો જમવાનું બનાવ્યું છે દીદીએ તો આવો આપણે છે ને વગર કંઈ લપ કરી સીધા જમી લઈએ ફટાફટ અને પછી કંઈક રીલ બીલ બનાવવાની છે તો અમે એ બધું ખંજવારી પોતા કરી અને પછી તૈયારી કરીએ કારણ કે દીદી બીદી કંઈ કામ નથી કરતી કામ હું જ કરું તમે બધા ઇન્સ્ટાગ્રામ હે ને ઈ બે હંજારી પોતા કરે ને એનો વિડિયો આગો જ જોઈએ આજે આવી જાય વિડીયો કપડા ધોઈને આવ્યો ઘણા બધા કપડાં ધોઈને આવ્યા ને મશીનમાં જો ભાઈ રવિના ઘરે રવિ કપડાં ધોતો હતો અને હું અહીંયા હંજવારી પોતા કંઈક કરી તમે બધા ઘણા બધા કહેતા હતા ને કે દીદીને બનાવીને તને ખવડાવે છે તો તું કંઈ કામ નથી કરતો આજ હું કામ કરીશ તો મિત્રો હવે 4 વાગવા આવ્યા છે અમે બે ભાઈઓએ પિક્ચર જોઈ લીધું સરસ મજાનું ઘરે કોઈ હતું નહીં દીદીને બધા બહાર ગયા છે જીઓ સિનેમામાં મફતનું પિક્ચર જોયું અને ભેંસાની નીંદર ઉડી ગઈ છે હવે દીદી થોડી ઘણી ખરીદી કરવા ગયા છે તો મેં કીધું લેતા હોય જે લેવાનું હોય અને રવિ આવે ચા પીવી ને ચા બનાવો ટનાટન એકદમ કડક અદરક લસણ ડાલ કે બોલ અદરક લસણ ડાલ કે મસાલા માર કે લહણ ન હોય લહણ ચાલો આપણે ફટાફટ ચા બનાવી નાખીએ ચા બનાવતા આપણે બધું ફાવે છે આપણે કઈ બનાવતા નથી પણ આજ બનાવે ને રવિને ચખાડીએ જો કે કેવી ચા બનાવી આપણે સો ગાઈસ આપણે 10K ની ખુશીમાં અમારા કરશનભાઈ છે ને સ્ટોરી મૂકે છે મારા માટે કે તમારે 10K થઈ ગયા છે ભાઈ બેન ભાઈને અને આજે ચા બનાવવાનું કેન્સલ થયું છે આપણે કારણ કે દીદી આવી ગયા છે ઘરે હાલો મિસ્ટર એ અરે કે હળદર વાળો બનાવે કે હળદર કેળાનો ચા બનાય કાચા કેળાની ચા બનાવી નાખ કાચા તો આજે કાચા કેળાનો ચા પીવાનો છે અમારે ભાઈ ખોટું બોલીએ આવું છે ને અમારા ભેંસો છે ને બહુ મજાક બહુ કરે અમારી યાર અને એની સ્ટોરીમાં ગીત કેવું મૂક્યું બતાવે બતા
બસ બસ બંધ કરી દે હવે. તો હાલો ચા પાનો પ્રોગ્રામ આપણે નથી બનાવવાનો, પણ દીદી બનાવે. ચા બા પી લે અને પછી પાછા ક્યાંક ગામમાં જાય રખડવા. અને હાલનો એક મસ્ત એટલે મસ્ત રેસીપીનો વિડીયો આવવાનો છે, તો તમે તૈયાર રહેજો ઇન્સ્ટાગ્રામમાં. આજ સરસ બનાવવાનો છે 10K સ્પેશિયલ. હું બનાવું રવિયા? હું બનાવું આજે? આજે કઈ ખાવાનો આઈટમ તો થાય હો કઈ ખારી. હું બનાવું? લારું પડવી જોઈએ. આ વાળકા તારે ચાઈના જેવા. સાલા શિયાળા લગ ગયા હે. વાળમાં ટાઈટ લાગી ગઈ હે? આવજો તો અને મારા ટોલા છે કે નહીં? ફાટી ગયા ગાય બાપુ. ગાલ બાલ ને ભૂત કરી દીધા કે તો. અને હે ને એક કિચ અવાજ આવે છે. અમારે બાજુમાં ઘર છે ને, એ ભાઈ પંખો બગડી ગયો હોય. કિચ અવાજ આવે. આઈ લગ્યો અવાજ આવે છે એનો. તો કાંઈ વાંધો નહીં, હાલો મળીએ પાછા. ચા બની ગયો આપણા માટે, અને આના હાટું ચા સ્પેશિયલ બનાવ્યો, પણ આ પીતો નથી. મને નો ભાવે ભાઈ સાચું. જો સરસ મજાનો ચા બનાવ્યો. મને નો ભાવે એટલે હું આ દૂધ હું મફત આવે? એ ભેંનું છે કેનું કેમ જ કઈ બકરાના દૂધનું ચા હે, બકરાના દૂધનું. પણ મને ચા જ નો ભાવે. આ પી લે હાલ હનુમુનીનો. થોડા પી લે હાલ. હા પછી હું તને ગામમાં લઈ જાવ. મોમોસ ખવડાવ હાલ મારા કરશનને. હા કરશનને મોમોસ ખાવા હે કોઈ ખવડાવતું નથી. કરશનનો સેલેરી હમણાં પેન્ડિંગ છે, અને ભાઈ સેલ્સનું કામ કરે ને કરશનને સેલેરી પેન્ડિંગ છે હમણાં. સેલ્સમેનનું મારા સાહેબ કામ કરે છે. હા કરશન, તો કેદી આવશે પેમેન્ટ? આવી જશે. આવી જશે ને? તો સારું હાલો ચા પી લે ભાઈ. છેલ્લે આપણે કરશનને ચા પીવડાવ્યો ખરી હો. શું કરું બાપા, એટલું મોંઘું દૂધ પી લેવાય ને. પ્યોર બકરાના દૂધનો હે. ઓલા હું કેતો ખબર કો એક વાર અમારે જલ્દી કરે એમ નહીં. મને જો નો આવડે. ભાઈ ગામડામાં આમ ખબર કો મારતા ચા પીએ ને તે માર તો ચા ગરમ છે, બાકી આગળ બધી ચા અંદર હોઈ જાય. ચા ગરમ ન હોય, ચા કરતા કેટલી વધારે ગરમ હોય. હું હા એમ હાય હાલ આપણે બે ઉભા અમારો વાળું બંધ કર. એક વાર તને નું આવડે. સો ગાઈસ, હવે આજે રીલની તૈયારી થાય છે અમારા દીદીની. સરસ મજાની ખીચડી બનાવે છે પાલકની. બહુ મસ્ત રેસીપી છે, બહુ સરસ મજા આવે ખાવાની. અને આજના બ્લોગમાં આપણે એ જ હતું. આ રીતની ખીચડી બનાવવાની છે પાલકની, બહુ સરસ મજાની. અને દીદી તૈયારી કરે છે. તો કેવી બનાવો છો તમે ખીચડી? મસ્ત ખીચડી બનાવવાની, હેલ્ધી. તો ચાલો હવે આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.